ધોરણ 8 ગણિત ચેપ્ટર 2 એક ચલ સુરેખ સમીકરણ. તો ઉદાહરણ 1 ઉકેલ શોધો. તો અહીંયા આપણે ઉકેલ શોધવાનો છે. આ ચલ અને અચલ. તો કે ચલ કોને કહેવાય? તો કે એક્સ, વાય, ઝેડ, એ, બી અને સી આ ચલ છે. અચલ તો કે અચલ એટલે જે નક્કી છે તે 1, 2, 3, 4 અનંત સુધી. તો અહીંયા આપણે ઉદાહરણ 1નો ઉકેલ મેળવવાનો છે કે 2x - 3 બરાબર x વત્તા 2. તેથી આ 2x આ વત્તા એક્સને આ બાજુ લઈ જાઓ એટલે ઓછા એક્સ બરાબર અહીંયા વત્તા 2 ઓછા 3ને આ બાજુ લાવો એટલે આ બાજુ ઓછા છે તો આ બાજુ વત્તા થશે કે 3. તેથી 2xમાંથી x બહાર કાઢો તો ખાલી x. 2 ને 3 તો અહીંયા એક્સની કિંમત કેટલી આવી તમારી પાસે? 5. હવે જોઈએ ઉદાહરણ 2 ઉકેલ શોધો. ઉદાહરણ 2નો ઉકેલ શોધવાનો છે તો કે 5x વત્તા 7/2 બરાબર 3/2 x ઓછા 14. જ્યારે તમારી પાસે આવો દાખલો આવે એટલે ખાસ ધ્યાન રાખવાનું. ક્રોસ ગુણાકાર કરો તો કે 5 દુ 10x વત્તા 7. અહીંયા 7 દુ 14 તો કે અહીંયા 3x ઓછા 14 દુ 28. હવે x વાળા પદોને આ બાજુ લઈ જાઓ તો કે 10x ઓછા 3x ઓછા અહીંયા 28 છે. આ વત્તા 7ને આ બાજુ લાવો એટલે ઓછા 7 થશે. 10xમાંથી 3x જાય તો કે 7x બરાબર માઇનસ પ્લસ માઇનસની નિશાની તો 28 ને 7 તો -35 અથવા ઓછા 35. આ એક્સને બહાર કાઢો ઓછા 35/7. તેથી અહીંયા તો કે અહીંયા 7×5 = 35 પણ -5. તો અહીંયા તમારી પાસે એક્સની કિંમત કેટલી આવી? -5.